હેલો દોસ્તો, આજે આપણે બનાવીએ છીએ ટમેટા ગાંઠિયાનું શાક. તો આપણે ટમેટાની અંદર નાખીશું હળદર. વઘાર તો આપણે આપી દીધો હતો અને ત્યારબાદ નાખશું હવે આપણે થોડુંક પાણી નાખીને હવે આપણે થોડું હલાવશું. આપણા ટમેટા પાકી ગયા છે. હવે થોડી લાલ મરચું નાખશું અને પછી આપણે હલાવશું. ત્યાર પછી આપણે ધાણા જીરું પાવડર ઉમેરશું. હવે આપણે ઉમેરશું મીઠું, નમક. સ્વાદ અનુસાર ઉમેરશું આપણે મીઠું. અને હવે આપણે નાખશું ગોકુલભાઈના ગાંઠિયા. આ છે ગોકુલના ભાવનગરી ગાંઠિયા. આપણું ટમેટા ગાંઠિયાનું શાક બની ગયું છે. એકદમ તો આપણે જમવા બેસી ગયા છીએ અને આપણે લઈ લીધું છે ટમેટા ગાંઠિયાનું શાક, રોટલી, છાશ અને બસ આજ માટે આટલું જ.